માતાની આપણે સવારની સવાર પડી ગઈ છે તો હા સરસ સવાર પડી ગઈ છે. જોડે મમ્મી બટાકા અને ગવારનું શાક બનાવવાની જોડે ગવાર કાપવા બેઠી જઈએ. તો ગળામાં થોડીક તકલીફ થઈ ગઈ એટલે શરદી થઈ ગઈ કહેવાય. આપણે નહીં ધોઈને દિયાવતી કરીને કોલેજ જઈશું. તો જઈએ આપણે કોલેજ નહીં ધોઈને. આપણે નહીં ધોઈને તૈયાર થઈ ગયા છીએ. તો મેં તમને કીધું હતું આપણે માતાજીની પૂજા કરીને કોલેજ જઈશું, પણ તે કોલેજ જવાનું કેન્સલ રહ્યું છે. મમ્મીએ તેમ કીધું કે તું આ કે ઘરનું કામ કરવા માટે મારો આખો દિવસ જોડે રહે. તો આજે આખો દિવસ મમ્મીની મદદ કરીશું, ઘરનું કામ કરીશું. ચલો તમે પણ મારી જોડે વિડીયોમાં જોતા રહો. કે તો કામ ચાલુ કર્યા પહેલાં આપણે કૃષ્ણ ભગવાનના સોંગ મૂકી દીધા છે. તો કામમાં થોડીક સહાય માટે ભગવાનને ફટાફટ કામ થાય અને થાક ના લાગે. તો હવે આપણે કામ કરવાનું ચાલુ કરીશું. સૌ પ્રથમ આપણે ઘોડાના બધા વાસણ ઉતારીને ઘોડો ધોવાનો છે તેવું મમ્મીએ કીધું છે. તો પછી શું કરીએ આપણે જોઈએ. ઘોડો ઉતારી લાય. ઘોડો ધોવો પડશે. ઘોડા ધોવાના છે. ઘોડો ધોવાનો અને કબાટ સાફ કરવાનું છે માતાજીનું. નહીં ચાલે ના, કરવું પડશે. આવે છે ચૈત્ર મહિનાની એટલે ઘરની સાફ સફાઈ જરૂરી છે. એવું એમ. તો મમ્મીએ કીધું આપણે ઘોડો ઉતારવાનું. ઘોડો ઉતારીને ધોઈશું. જુઓ મારો છોકરો કેવું સરસ મજાનું મમ્મીને કામ કરાવે છે. તો ગાઈસ અત્યારે આપણે નાની નાની વેણીઓ લઈ જાય છે અને પલંગમાં મૂકી રહ્યો છે. દેખો આ નાનો છોકરો છે એટલે નાનું નાનું કામ કરે. જોયું મમ્મી કેવું બોલે મને. કામ કરે હો છતાં એટલે કઈ વેલ્યુ નથી આપણી. દેખો હવે બીજું કબાટ ખોલશે, બીજા કબાટમાંથી કાઢશે. તમે ઘરનું આવી રીતે કામ કરતા હોય તો કોમેન્ટ કરજો. અમે કરીએ છીએ એમ. તો ગાઈસ ઘરમાં તમે જોઈ શકો છો કેટલું ભડાકૂટ પડ્યું. ઘર સાફ કરવા કાઢ્યું તો બધો સામાન ઉતાર્યો નીચે. તો થાકી ગયા થોડાક. મમ્મી થોડુંક સાફ સફાઈ કરી દઈએ, કબાટ લૂસી દઈએ. તો હવે પપ્પા આવશે ત્યારે ખાવા બનાવીને થોડુંક ખાઈશું, પછી પાછા કામે ચડીશું. તો ચલો આગળ. લાસ્ટમાં બધું કામ પતી ગયું. ખૂબ જ થાક લાગ્યો છે. ચલો મમ્મી જઈને પૂછીએ તેને પણ થાક લાગ્યો કે નહીં થાક લાગ્યો. અમે એવું થાક તો લાગે જ ના. કામ કરીએ તો થાક લાગવાનો, પણ છેલ્લે આખરમાં સાંજે પપ્પા કલર લાવે તો કબાટને કલર કરવાનો. એ સાંજે કરીશું આપણે. પપ્પા કલર લાવશે ત્યારે. હા મામા કલર લાવશે ને, પપ્પા નહીં લાવે. પપ્પા પીછી લાવશે. મામા કલર લાવશે. તો ગાઈસ આપણે જમવા બેસી ગયા છીએ. પપ્પા મઠો લાવ્યા હતા તે પણ ખાઈશું. તો આપણે ખાઈ લીધું છે. આપણે હવે સુવા ગઈશું. સાંજે ઉઠીને ફરતીને કામ કરવાનું છે. સુઈ જઈએ આપણે. બપોરે આપણે સુઈ ગયા હતા, અત્યારે ઉઠી ગયા છીએ. ચા નાસ્તો કરી લીધો. સવારનો કોલેજ તો ગયા નહોતા, પણ અત્યારે ક્લાસીસમાં જવું પડશે. ક્લાસીસનો સમય થઈ ગયો છે એટલે ક્લાસીસમાં તો જવું પડશે. મમ્મી દાંત કાઢે જો. મામા કલર લાવવાનો તે સાંજે લાવશે તો સાંજે આપણે કલર કરીશું. અત્યારે તો ક્લાસીસમાં જઈએ. તો ગાઈસ આપણે ક્લાસીસમાંથી આવીને મામા જોડે કલર લઈને પછી કલર કરવા બેસી ગયા છે. અડધાનો કલર થઈ ગયો. આખી રાતમાં આખો કલર કરવાનો. સવારમાં માતાજીને બેસાડવાના તેના કારણે. તો આગળ કલર પૂરો થઈ જાય ત્યાં સુધી આપણે આમ નામ નવરા બેસી રહીશું. તો નહીં થાય. સવારમાં માતાજીના પૂજા કરવાની હોય એટલે અત્યારે પૂરો તો કરવો પડશે. સવારમાં પૂજા કેવી રીતના કરશું? લો પણ
તો બધું આખરમાં કામ પતી ગયું છે. આખો દિવસ બહુ કામ કરીને ખૂબ જ થાક લાગ્યો. હવે ખૂબ જ થાક લાગે છે. હવે ઉપર ધાબે જઈને મસ્ત આરામ કરીશું. સવારમાં ઉઠીશું મોડા. તો આવા જ મારા બ્લોગ જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ, લાઈક અને શેર કરતા રહો. જય હિન્દ.